નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાયો। સમગ્ર વિગતની વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવેલ છતડિયા ગામ પાસે આવેલ ઓવરબ્રિજ પર બે ટ્રકો સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો, જેમાં બ્રાઉઝર ટ્રક તેમજ ટેલર ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો। બ્રાઉઝર ટ્રક તેમજ ક્રિષ્ના ટ્રાન્સપોર્ટનું ટેલર ટ્રક ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બંને ટ્રકોના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ થતાં 108 મારફતે રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બ્રાઉઝર ટ્રક રોંગ સાઈડમાં આવતું હોવાથી અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજુલા પોલીસ ઘટના સ્થળે દોડી આવી। હાલ હાઈવે ટીમ તેમજ રાજુલા પોલીસ દ્વારા એક સાઈડનો રસ્તો બંધ કરવામાં આવ્યો। રિપોર્ટર સંજય સલખણા, પીએનજી ન્યૂઝ, રાજુલા।